નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ગૃહ મંત્રાલયના પૂર્વ સચિવ આરવીએસ મણિનાએ ઇશરત જહાં મુદ્દે ચોંકાવનારા ખુલાસાના પગલે રાજકીય ગરમી। લોકસભામાં આજે આ મુદ્દે ભાજપાએ ઘેરી કોંગ્રેસને। સોગંદનામું બદલવા મામલે ભાજપે કરી તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ અને ગૃહમંત્રી પી ચિદમ્બરમ સામે તપાસની માંગ। ગુજરાત વિધાનસભામાં પણ ભાજપા દ્વારા ઇશરત મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ। જોકે અધ્યક્ષે નોટિસ વગર ચર્ચાની પરવાનગી આપવા કર્યો ઇનકાર। વિજય રૂપાણીનો કોંગ્રેસ પર ગુજરાત સરકારને બદનામ કરવાનો આરોપ। નાણામંત્રીએ જણાવ્યું, સરકારે ખેતીવાડી, ગ્રામીણ અને માળખાકીય વિકાસ ક્ષેત્રે વધાર્યું છે રોકાણ। નવી પ્રસ્તાવિત બીપીએલ પરિવારો માટેની નવી સ્વાસ્થ્ય વીમા યોજના પર પણ શરૂ થયું કામ। સરકારી બેંકોની પરિસ્થિતિ સુધારવા કેન્દ્ર સરકાર ઉઠાવશે યોગ્ય પગલાં। દેશોના 34 સ્થળો સાથે અમદાવાદમાં પણ 8મી મે યોજાશે વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રન। રન દ્વારા એકત્ર ભંડોળ કરોડરજ્જુની દવાના સંશોધન પાછળ ખર્ચાશે। ગુજરાત ટુરિઝમ કમિશનરે ક્રિકેટર વરુણ એરોનની ઉપસ્થિતિમાં આપી જાણકારી। અમદાવાદમાં રાજ્યપાલ ઓપી કોહલીની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત એરફોર્સ એસોસિએશન દ્વારા યોજાયા સુરક્ષા અંગે સ્મૃતિ વ્યાખ્યાનો। દરિયાઈ તથા પડોશી દેશ સાથેની સરહદના સંદર્ભે આતંકવાદ અને અન્ય જોખમો અંગે લશ્કરી અધિકારીઓ અને નિષ્ણાંતોએ કર્યું મનોમંથન। ગુજરાતમાં સૌ પ્રથમ વખત વ્યાપારી ધોરણે ઓર્કિડ ફૂલોની સફળ ખેતી કરીને નવો ચીરો ચાતરતા નવસારીના પ્રગતિશીલ ખેડૂત 1000 ચોરસ મીટરમાં ગ્રીન હાઉસ ઊભું કરી 20,000 છોડ ઉછેરી કરી રહ્યા છે મોટા પ્રમાણમાં નિકાસ। સમાચાર વિગતવાર જોઈએ। સંસદના બંને ગૃહોમાં આજે પણ ધાંધલ ધમાલ યથાવત રહી હતી। ધમાલના કારણે ગૃહની કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી। એઆઈએડીએમકેના સભ્યોએ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની આવકથી વધુ સંપત્તિ મામલે ઈડીના રિપોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો। હોબાળાને પગલે પહેલા કલાકમાં જ રાજ્યસભાની કાર્યવાહી 2 વખત સ્થગિત કરવી પડી હતી। તો સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે એઆઈએડીએમકેની માંગ પર ચર્ચા કરવા સરકાર તૈયાર છે। નાણામંત્રી અરુણ જેટલીએ એરસેલ મેક્સિસ મામલે જે દોષિતો છે તેમને બક્ષવામાં નહીં આવે તેવી ગૃહમાં ખાતરી આપી હતી। તો લોકસભામાં પણ ઇશરત જહાં મામલે ભાજપે કોંગ્રેસને ઘેરી હતી। લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષ સામે કાર્યવાહીની માંગણી કરાઈ હતી। જોકે હોબાળા વચ્ચે પણ લોકસભાની કાર્યવાહી ચાલુ રહી હતી। ઇશરત જહાં કેસ મામલે ગૃહ મંત્રાલયના તત્કાલીન અધિકારી આરવીએસ મણીએ કરેલા સનસનીખેજ ખુલાસા બાદ ભાજપે તપાસની માંગણી કરી છે। આરવીએસ મણીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે ઇશરત મામલે ગૃહ મંત્રાલય દ્વારા રજૂ થયેલા બીજા સોગંદનામામાં લશ્કરનો ઉલ્લેખ હટાવવા માટે તેમને ગંભીર રીતે પ્રતાડિત કરાયા હતા। તેમણે આરોપ મૂક્યો છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયાર સોગંદનામા પર હસ્તાક્ષર કરવા માટે તેમના પર દબાણ કરાયું હતું। તો આ બાજુ સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ ઇશરત જહાં મામલે દાખલ સોગંદનામામાં છેડછાડ મુદ્દે પૂર્વ પ્રધાનમંત્રી પાસે તેમજ પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ પાસે જવાબ માંગ્યો છે। Put on my thighs and all that, this place. And so many things happened. I can't recollect, but abusive. See, the interrogation started around 9 o'clock. The IG, that is Mr. Satish Verma, joined around 10:15, 10:30. It went on, and there he became physical after 4. वो कहता है कि अभी भी बोल दो चीज की टेररिस्ट नहीं थे और राजेंद्र कुमार का एफिडेविट तुमने ब्लाइंडली साइन किया। मोदी जी को और अमित शाह जी को फंसाने के लिए उनके ऊपर जिस तरह का केसेस उस समय लगवाया और इशरत जहां जो टेररिस्ट कंड्यूट था उनको ऐसा एक मटेरियल के रूप में प्रोजेक्ट करने के लिए प्रयास किया। फिर आईबी ने स्पष्ट रूप में कहा ये टेररिस्ट लोग प्रयास कर रहे मुख्यमंत्री के ऊपर हमला करने के लिए उस समय। और बाद में फिर सेंट्रल गवर्नमेंट ने भी एफिडेविट फाइल किया। इशरत जहां एलईटी का मेंबर है ऐसा कह के। उसके बाद फिर एफिडेविट चेंज किया। किसने चेंज किया, क्यों चेंज किया, इसका समाधान उस समय का सरकार, प्रधानमंत्री और गृह मंत्री उन लोगों को देना पड़ेगा। ભાજપા તરફથી કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે પણ ઇશરત જહાં કેસમાં સોગંદનામું કોના ઇશારે બદલવામાં આવ્યું હતું એવો અણિયારો સવાલ કોંગ્રેસને પૂછ્યો હતો। चिदम्बरम भारत के गृह मंत्री के रूप में इतने गैर जिम्मेवार हो सकते हैं कि जब भारत के ऊपर आतंकवाद का इतना बड़ा हमला है, मुंबई में लोग मारे गए, देश में आतंकवाद का हमला है,
आईबी और एनआईए के इंफॉर्मेशन सिस्टम पर कई जगह आतंकवाद की वारदात को रोका गया है। अब आप सिर्फ नरेंद्र मोदी और अमित शाह को फंसाने के लिए देश की पूरी सुरक्षा एजेंसी की क्रेडिबिलिटी पर सवाल कर रहे हैं। और ये बात इससे और जाहिर हो जाती है कि उन्होंने अपने होम सेक्रेटरी को बाईपास किया और अब आप देख रहे हैं कि उस समय के अंडर सेक्रेटरी सिक्योरिटी की साथ क्या व्यवहार किया गया। ઇશરત જહાં કેસ મામલે ગૃહ મંત્રાલયના તત્કાલીન અધિકારી RVS મણીએ કરેલા ખુલાસા બાદ આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ચર્ચા માટે ઉઠાવવા માંગણી કરવામાં આવી હતી. વિધાનસભામાં આજે ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે આ મુદ્દે ચર્ચાની માંગણી કરી હતી. જોકે અધ્યક્ષ શ્રી ગણપત વસાવાએ પરવાનગી ના આપતા આ બાબત માટે નોટિસ આપવા જણાવ્યું હતું. દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિજય રૂપાણીએ કોંગ્રેસ પક્ષ પર ગુજરાત સરકારને બદનામ કરવાના ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો. આ પ્રકારની એફિડેવિટો કરાવી હતી અને અમે તે દિવસે પણ કહેતા હતા કે કોંગ્રેસ જન આધાર ગુમાવી બેઠી છે અને નરેન્દ્ર મોદીને રોકવા માટે આ ખોટા કેસો જૂઠી સ્ટોરીઓ આ બનાવીને અમિતભાઈ ઉપર પણ કેસો કર્યા, ગુજરાતના પોલીસ અધિકારીઓ ઉપર કેસો કર્યા, ગુજરાતના પોલીસોનું મોરલ પણ ડાઉન કર્યું અને નિર્દોષ લોકોને 5-7 વર્ષ સુધી જેલમાં રહેવું પણ પડ્યું અધિકારીઓને. તો આ બધું રાજકીય કાવાદાવાના ભાગરૂપે થયું હતું અને કોંગ્રેસના હાઈકમાન્ડના લોકો આ આખા કાવતરામાં એમના ઈશારાથી જ થયું હતું એ વાત આજે સ્પષ્ટ થઈ છે. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે EPFOમાં ટેક્સ મામલે સરકારનો ઉદ્દેશ્ય મહેસૂલી વધારાનો નહીં પણ પેન્શન સાથે જોડવાનો છે. સામાન્ય બજેટમાં સરકારી નુકસાનમાં ઘટાડાના લક્ષ્યને યથાવત રાખવા સરકારે ગામડાઓના અને માળખાગત વિસ્તારોના વિકાસ કામોને વધારા પર ભાર મૂક્યો છે. નાણામંત્રીએ કહ્યું કે સેવા ક્ષેત્રે ઉત્તમ કામગીરી થઈ રહી છે અને નિર્માણ ક્ષેત્રને પણ સતત વેગ મળી રહ્યો છે. શ્રી જેટલીએ કહ્યું કે BPL પરિવારો માટે પ્રસ્તાવિત નવી સ્વાસ્થ્ય વીમા યોજના પર કામ શરૂ થઈ ગયું છે. બેન્કિંગ ક્ષેત્રે સુધારા કરવા સરકાર પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલા સંગઠનોના પ્રતિનિધિઓને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સંબોધિત કરતા જણાવ્યું હતું કે UPAના કાર્યકાળમાં રાજમાર્ગોની હાલત ઘણી જ દયનીય હતી, જેને સુધારવા માટે આ સરકારે મહત્વના પગલાં ઉઠાવ્યા છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર અમદાવાદમાં 8 મે 2016ના રોજ વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રન યોજાવાની છે. અમદાવાદ 6 દેશોના એ 35 સ્થળોમાંનું એક હશે જ્યાં આ દોડનું આયોજન કરાયું છે. એના દ્વારા જે ભંડોળ એકત્ર થશે તે વિંગ્સ ફોર લાઈફ ફાઉન્ડેશન દ્વારા કરોડરજ્જુની દવાના સંશોધન પાછળ ખર્ચાશે. આ અંગે પત્રકારોને વધુ માહિતી આપતા ટુરિઝમ કમિશનર N શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ એક અલગ પ્રકારની દોડ છે જેમાં કોઈ ફિનિશ લાઇન નથી કે કોઈ ચોક્કસ અંતર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે 4 વાગે યોજાનાર આ દોડમાં અમદાવાદના લોકો ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લેશે. વિંગ્સ ફોર લાઈફ વર્લ્ડ રનને સફળ બનાવવા ક્રિકેટર તેમજ ઝડપી બોલર વરુણ એરોન પણ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ OP કોહલીએ જણાવ્યું છે કે ભારતીય સૈન્યના અભૂતપૂર્વ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રભાવનાને લીધે ભારતીય પ્રજામાં તેમના પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા અને સન્માનનો ભાવ છે. અમદાવાદમાં નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે એરફોર્સ એસોસિએશનની ગુજરાત શાખા દ્વારા ફ્લાઇંગ ઓફિસર સ્વર્ગીય નિર્મલજીત સિંહ શેખોન વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન ભારત રત્ન અને માનદ એરવાઇઝ માર્શલ તથા જાણીતા ઉદ્યોગપતિ સ્વર્ગીય JRD ટાટાને સમર્પિત કરતા યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે વાયુસેનાના એકમાત્ર પરમવીર ચક્ર સન્માનિત ફ્લાઇંગ ઓફિસર સ્વર્ગીય નિર્મલજીત સિંહની શૂરવીરતાને બિરદાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત દરિયાઈ તથા પડોશી દેશ સાથેની સરહદના સંદર્ભે આતંકવાદ અને અન્ય જોખમો અંગે લશ્કરી અધિકારીઓ PK દેસાઈ અને અરુણ પ્રકાશે વ્યાખ્યાનમાં મનોમંથન કર્યું હતું. વસંત ઋતુ હોય અને ફૂલોની વાત ના કરીએ તો કેમ ચાલે? આ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નહીં ફાંટા વસંતના.
કવિની આ કલ્પના ચરિતાર્થ થાય છે દક્ષિણ ગુજરાતના નવસારી વિસ્તારના નવતાળ ગામે, જ્યાં રાજ્યમાં પ્રથમ જ વાર ઓર્કિડના ફૂલોની ખેતી વ્યાપારી ધોરણે કરાય છે. જોઈએ એક રિપોર્ટ. વસંત એટલે રંગ ઉમંગની ઋતુ. વાસંતી વાયરાઓ વચ્ચે મહેકતા ફૂલોનો સંગાથ મોસમને વધુ ખુશબુદાર બનાવવા પૂરતા છે. ત્યારે નવસારી જિલ્લામાં ફૂલોની થતી ખેતીએ નવા સોપાન સર કર્યા છે, જ્યાં જલબેરા, મોટી ગુલાબ અને ઓર્કિડ ફૂલોની ખેતી 1000 જેટલા હેક્ટરમાં થાય છે. આ ફૂલોની નિકાસથી મુંબઈ જ નહીં પરંતુ ભારતભર સાથે વિદેશ પણ મગમગે છે. આ ફૂલોના પમરાટથી નાના એવા નવતાળ ગામની ઓળખ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઊભી થઈ છે. સાયન્ટિસ્ટની મુલાકાત થઈ, એમણે કીધું કે તમને જમીન વગરની ખેતી બતાવીએ, તો એને ઓર્કિડની ખેતી અમને બતાવી. એ નારિયેળના છોટલામાં એને બેડ બનાવી 3 ફૂટનો ઊંચા હાઇટનો બેડ બનાવીને એના પર બનાવવામાં આવે છે. અને જે પ્રમાણે સાયન્ટિસ્ટે અમને કીધું તે પ્રમાણે અમે એની ખેતી ચાલુ કરી છે. એ ઓર્કિડની ખેતી હાલને તબક્કે બહુ સરસ છે, સારી છે અને એમાં ભાવ પણ મળી રહી છે. ફૂલોની ખેતી પહેલા અશોકભાઈ 8 એકર જમીનમાં શેરડી અને ડાંગરનું ઉત્પાદન કરતા હતા, પરંતુ ઓછી ઉપજથી ત્રસ્ત અશોકભાઈએ બાગાયત વિભાગનું માર્ગદર્શન મેળવી વૈજ્ઞાનિક પદ્ધતિથી નવીનતમ ખેતી તરફ વળ્યા. 1000 ચોરસ મીટરમાં ગ્રીન હાઉસ ઊભું કરી 20,000 છોડ બેંગલુરુથી મંગાવી રોપણ કર્યું. આ છોડની વિશેષતા એ છે કે તેમાં માટીની જરૂર નથી. ઓર્કિડ ફૂલો નારિયેળના છોતાથી જમીનથી 3 ફૂટ ઉપર ઉછેરવામાં આવે છે. ઓછા પાણીની જરૂરત હોય, સમયસર પાણી અપાતા 4 જ મહિનામાં રંગબેરંગી ફૂલોની શરૂઆત થાય છે. છેલ્લા 3 વર્ષમાં આ ફૂલોની ખેતી દ્વારા એમણે ખૂબ જ સારી રીતે આવક મેળવી છે. એમના ફૂલોની ટકાઉ શક્તિ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 દિવસ સુધીની હોય છે અને આ ફૂલોની માંગ મુંબઈના બજારોમાં ઘણી જ રહેલી છે, જેથી મુંબઈના વેપારીઓ સીધા એમના ઘરે આવી અને પોતાને માંગ પ્રમાણેનો ઓર્ડર નોંધાવી અને સમયસર એમના ફૂલો ઘર બેઠા લઈ જાય છે અને એમનો ભાવ પણ એમને ઘર બેઠા મળે છે. કહે છે ને કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તેમ અશોકભાઈએ બાગાયતના માર્ગદર્શનથી અને આપબળે ઓર્કિડ ફૂલોની ખેતી કરી પોતાનું જીવન તો વાસંતી બનાવ્યું જ, પરંતુ દેશ વિદેશમાં નિકાસ કરી ગામ, જિલ્લા અને રાજ્યને પણ ફૂલોની મહેકથી તરબતર કરી દીધું. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ. અને હવે જોઈએ 3 મિનિટમાં 10 મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પાસે થયો ભારે વિસ્ફોટ. આ વિસ્તારમાં ભારે ગોળીબાર બાદ ભારતીય અને પાકિસ્તાન દૂતાવાસ પાસેનો માર્ગ કરાયો બંધ. વિદેશ મંત્રાલયે કરેલા ટ્વીટમાં બધા જ ભારતીય દૂતાવાસના કર્મચારીઓ સુરક્ષિત. 4 આત્મઘાતી હુમલાખોરોના મોત. પાકિસ્તાની આતંકવાદ વિરોધી અદાલતમાં આજે મુંબઈ 26/11 હુમલા કેસ અંગે સુનાવણી. ગત સુનાવણી સમયે અદાલતે તપાસ એજન્સીને બધા જ 24 ભારતીય સાક્ષીઓને રજૂ કરવા કર્યો હતો આદેશ. પઠાણકોટ આતંકી હુમલા બાદ પાકિસ્તાન દોષિતો સામે કેટલી જલ્દી કાર્યવાહી કરે છે તે છે ભારતની પ્રાથમિકતા. વિદેશ સચિવ એસ જયશંકરે નવી દિલ્હી ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે મંત્રણા બાબતે પત્રકારોના પ્રશ્નનો આપ્યો જવાબ. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુપર ટ્યુઝડે. પ્રાઇમરીમાં ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિન્ટન અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બાજી મારી. 12 રાજ્યોમાં થયેલા વોટિંગમાંથી 7 રાજ્યોમાં બંને નેતાઓએ મેળવી જીત. ફોર્બ્સ મેગેઝિનની તાજેતરની યાદીમાં વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ જાહેર કરાયા બિલ ગેટ્સ. મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ ધનવાન વ્યક્તિ. કાળા નાણાં મામલે આરોપી લલિત મોદીને ભારત લાવવા માટે ઈડીને મળી કોર્ટની મંજૂરી. કેસમાં લલિત મોદી વિરુદ્ધ કાઢવામાં આવ્યું હતું બિનજામીનપાત્ર વોરંટ. ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર. સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવો ઘટ્યા. દિલ્હીમાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવ થયા ₹513.50. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના બધા જ ડાન્સ બારને 15 માર્ચ સુધીમાં લાયસન્સ રજૂ કરવા આપ્યા આદેશ. અદાલતે ડાન્સ બારમાં અંદર સીસીટીવી કેમેરા લગાવવા પરવાનગી આપવા કર્યો ઇનકાર. રાજ્ય સરકારે આ અંગે અદાલત સમક્ષ કરી હતી માંગણી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી બાન કી મૂને જણાવ્યું કે ભારત માટે તેમના દિલમાં વિશેષ સ્થાન છે. તેમણે નવી દિલ્હીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવાનો મહત્વપૂર્ણ વિકલ્પ કર્યો હતો પસંદ. બાન કી મૂને એક નેટવર્કિંગ સાઇટ પર આમ જણાવ્યું. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે 463 અંકના વધારા સાથે 24,242 પર રહ્યો બંધ. નિફ્ટી 146 અંકના વધારા સાથે 7,368 પર રહ્યો બંધ. તો આ સાથે આ બુલેટિન અહીં પૂરું કરીએ છીએ. નમસ્કાર.